12 રાશિના જાતકો માટે આગામી 23 માર્ચથી 29 માર્ચ સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે તેના વિશે તમામ માહિતી અને માર્ગદર્શન આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર જાણીતા જ્યોતિષ અને સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ બેજાન દારૂવાલા। ચિરાગભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગણેશાય નમઃ। ચિરાગભાઈ, સૌથી પહેલા તો દર્શકો ટીવી સ્ક્રીન પર ગોઠવાઈ ગયા છે એમનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય જાણવા માટે, તો આપણે રાશિફળથી શરૂઆત કરીએ। પહેલી રાશિ મેષ રાશિ માટે શું લઈને આવ્યું છે આગામી સપ્તાહ? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા અને આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 23 માર્ચથી 29 માર્ચ 2025નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો ધીમે ધીમે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। આ અઠવાડિયે તમે કોઈ પણ પ્રકારનું રોકાણ કરી રહ્યા છો, સમજી વિચારીને કરજો। ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા। તમને તમારી વાણી અને વર્તન બંને ઉપર નિયંત્રણ રાખવું પડશે। કામ અને ઘરની જવાબદારીઓનો બોજ પણ આપણા ઉપર રહી શકે છે। મેષ રાશિના જાતકો પરિવારમાં પ્રેમ અને સંવાદિતા રહેશે। કરિયરમાં, વ્યવસાયમાં, બિઝનેસમાં પ્રગતિની નવી નવી તકો તમને જોવા મળશે। વ્યવસાયમાં કોઈના પણ પ્રભાવ હેઠળ કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા, નકર તો તમને મોટું નુકસાન થઈ શકે છે। એમ ગણી લો કે આ અઠવાડિયે તમે કંઈક ક્રિએટિવ કરશો, તમે કંઈક નવું કરશો। તમે જે વસ્તુનો ઇંતજાર કરી રહેલા ઘણા સમયથી, જે નહોતું થતું, ક્યાંક ને ક્યાંક અટકતું હતું, તો એ ધીમે ધીમે પૂર્ણ થતું તમને દેખાશે। એટલે કે તમારા જીવનમાં ખુશીઓનું આગમન આ અઠવાડિયે થઈ શકે છે। પણ પાછું કહીશ કે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું કાર્ય, કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા। આ અઠવાડિયું મેષ રાશિના જાતકો આપણા માટે સારું રહેશે। બિંદાસ થઈ જાઓ। બીજી રાશિ વૃષભ રાશિ। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો હવે તમને આ અઠવાડિયે આળસનું ત્યાગ કરવું પડશે। જે કંઈક તમારા મગજમાં ચાલી રહ્યું છે, જે પ્લાન્સ છે, એના ઉપર કાર્ય કરવાનું ચાલુ કરી દો। લાપરવાહી ના રાખતા, થોડુંક તમને એક્ટિવ, થોડુંક અલર્ટ થવાની જરૂર છે। આ અઠવાડિયે વૃષભ રાશિના જાતકો જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચાર કરે છે, એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। વિઝા ઇશ્યુઝ આવતા હતા, એજ્યુકેશન લોન ઇશ્યુઝ આવતા હતા, કોઈ પણ પ્રકારની અડચણો કરિયરમાં, તો એ ધીમે ધીમે તમને લાગશે દૂર થતી જશે અને એનું નિકાલ પણ આવી શકે છે। એટલે તમે એનો કોઈક બીજો રસ્તો પણ શોધી શકો છો। આ અઠવાડિયું સ્ટુડન્ટ્સ માટે તો ખરેખર બહુ જબરદસ્ત રહેશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે લક। એટલે આ અઠવાડિયું તમારું જે લક છે, તમારું જે ભાગ્ય છે, એ તમારું સાથ આપશે। ભાગીદારી લાભદાયક રહેશે અને નવી તકો ઉભરી આવશે। જે લોકોનું સપનું હતું પોતાનું ઘર લેવાનું, નવું વ્હીકલ લેવાનું, અથવા તો કોઈ પણ પ્રકારનું નવું પ્રોપર્ટી વસાવવાનું તમારા મનમાં ચાલી રહેલું, એ સપનાઓ તમારા પૂર્ણ આ અઠવાડિયે થઈ શકે છે। વૃષભ રાશિના જાતકો ઘણું બધું આ અઠવાડિયે થવાનું છે અને મારું સજેશન એ છે કે એક સાથે બે કામ ના કરો, એક કાર્ય ઉપર ફોકસ આપો અને એ થઈ જાય એના પછી તમે બીજા ઉપર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે। જે લોકો નોકરી કરી રહ્યા છે, પ્રમોશન થઈ શકે છે, સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે અને અટવાયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે આ અઠવાડિયું બહુ જ યોગ્ય છે। આ અઠવાડિયે તમને ઘણું બધું અચાનક મળી શકે છે। જીવનસાથીનો, બિઝનેસ પાર્ટનર્સનો તમને સારો સહયોગ મળશે। એટલે તમે એકલતાની અનુભવો, તમને એમ નહીં લાગે કે તમે એકલા કાર્ય કરી રહ્યા છો। સપોર્ટ મળશે, સહયોગ, ઓફિસમાં જુનિયર્સનો, સિનિયર્સનો, બોસીસનો પણ તમને સારો સપોર્ટ મળી શકે છે। વૃષભ રાશિના જાતકો આ અઠવાડિયું તમારું જબરદસ્ત રહેશે, ખાલી થોડુંક તમને ધ્યાન આપવાની જરૂર છે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો તમે પાછલા સમયમાં જે મહેનત કરેલી, જે એફર્ટ્સ આપેલા કોઈ પણ ક્ષેત્રમાં, જેનું તમને પરિણામ નહોતું મળતું, તો આ અઠવાડિયે એનું પરિણામ તમને
મળી શકે છે. કોઈ ધાર્મિક સ્થળ ઉપર જવાનો વિચાર કરી રહ્યા છો, કોઈ બાધા પૂરી કરવાનો વિચાર કરી રહ્યા છો તો એ પણ શક્ય છે. કાયદાકીય સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. મિથુન રાશિના જાતકો, પૈતૃક સંપત્તિનું જે ડિસ્પ્યુટ ચાલી રહેલું, જે ઝઘડાઓ ચાલી રહેલા, એનો પણ નિરાકરણ આ અઠવાડિયે આવી શકે છે. તમે એક સ્માર્ટ ઇન્વેસ્ટર આ અઠવાડિયે બની શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં, શેર બજારમાં પણ તમે રોકાણ કરી શકો છો. એક્સપર્ટ્સની સલાહ લઈને જો તમે રોકાણ કરશો તો તમને એનું સારું રિટર્ન, સારું લાભ મળી શકે છે. મિથુન રાશિના જાતકો, બીજું, વેપારમાં કોઈ પણ પ્રકારનું બદલાવ, કોઈ પણ પ્રકારના ફેરફાર આપણા માટે લાભદાયક રહેશે. કોઈ પણ ફોન કોલને, કોઈ પણ માણસને ઇગ્નોર ના કરતા, બધાનું સાંભળો, સમજો અને એના પછી જો તમે ડિસિઝન લેશો તો તમને ખરેખર મજા આવશે. અને ત્રીજું, શનિ આ અઠવાડિયે તમને ઘણું બધું આપવાનું છે, એટલે તમને તમારી નીતિને સાફ રાખવાની. જે હોય ક્લિયર કટ તમે વાત કરીને કાર્ય કરશો તો ખરેખર ભલે તમને તરત નહીં મળે, પણ જે મળશે ને એ એવું મળશે, જ્યારે પણ મળશે એવું મળશે કે તમને લાગશે અરે આટલું બધું જ. એટલે એના ઉપર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો હનુમાનજીની પૂજા અર્ચના કરો અને ઓમ હનુમંતાય રામદૂતાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, આ 2 મંત્રનું તમે જાપ કરશો તો સ્ટ્રેસ, નેગેટિવિટી ધીમે ધીમે દૂર થતી દેખાશે અને આ પોતાને એક અલગ મુકામ ઉપર જોઈ શકશો. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. ચોથી રાશિ, કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, થોડુંક ઉતાર ચઢાવ રહી શકે છે, પણ ધીમે ધીમે 2-3 દિવસ પછી ધીમે ધીમે તમે કહી શકો કે સ્થિરતા તમને જોવા મળશે. વધારે વિચાર ના કરતા જે કાર્ય કરવું છે કરી નાખો. લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયું બહુ જ શુભ છે, બહુ જ લાભકારક રહેશે. લગ્ન કરવાનું વિચાર કરો છો, સારા પાત્રો નથી મળતા, સારા પાત્રો મળી શકે છે. લગ્નની વાત થઈ શકે છે, લગ્નની તારીખ નક્કી થઈ શકે છે. નવા સોદાઓથી તમને નાણાકીય લાભ મળશે. નિષ્ણાત અથવા તો વડીલની સલાહ આપણા માટે ઉપયોગી સાબિત થશે. તમારા ઘરે જે એલ્ડર્સ છે, જે બુઝુર્ગ છે, એમની સેહતનું, એમના સ્વાસ્થ્યનું તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ અઠવાડિયે કોઈ પણ પ્રકારમાં હેલ્થમાં તો લાપરવાહી ના રાખતા. સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી રાખશો તો મોટું ઇસ્યુ, મોટી તકલીફો થઈ શકે છે. એટલે આનું તમને કર્ક રાશિના જાતકો ખાસ ધ્યાન રાખવાનું રહેશે. રવિવારના દિવસે સૂર્યદેવને જલ અર્પણ કરો અને જલમાં થોડાક તમે ચાવલ પણ નાખશો તો આપણા માટે સારું રહેશે. ઓમ રીમ સૂર્યાય નમઃ 108 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરશો તો ખરેખર તમને મજા આવશે. માઇન્ડ તમારું જે છે એ પોઝિટિવ થઈ જશે અને એક્ટિવ થઈ જશે. આ અઠવાડિયું કર્ક રાશિના જાતકો આપણા માટે સારું રહેશે. એન્જોય કરો. 5મી રાશિ, સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું વિચાર કરો છો તો પહેલાંથી કોઈની આગળ ચર્ચા ના કરતા. કાર્ય થઈ જાય એના પછી ચર્ચા કરશો તો ખરેખર તમને એનું જે પરિણામ છે એ સારું મળશે. નોકરી કરી રહ્યા છો, પ્રમોશન થઈ શકે છે, ટ્રાન્સફરના પણ ઓર્ડર આવી શકે છે. એમ કહી શકો છો કે તમે આ અઠવાડિયે મજબૂતાઈથી આગળ આવવાના છો. આ અઠવાડિયું ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે. અચાનક તમને ઘણું બધું મળી શકે છે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. તમારું જે નાણાકીય સ્થિતિ હતી એમાં તમને સુધારો જોવા મળશે. વ્યવસાય કરી રહ્યા છો તો શુભ ચિંતકોની સલાહ લેવાનું ના ભૂલતા. આ અઠવાડિયે તમે તમારા રિલેશનશિપને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકો છો. તમારા પાર્ટનરને તમારા પરિવારના સદસ્યો સાથે પણ મળવાનો વિચાર કરી શકો છો. વરિષ્ઠ અને જુનિયર બંને તરફથી તમને સારો સહયોગ મળી શકે છે. અને જો તમારાથી કોઈક રિસાઈ ગયું છે, કોઈ નારાજ થઈ ગયું છે તો આ અઠવાડિયે તમે એક પહેલ કરજો, તમે એક પ્રયત્ન કરજો વાત કરવાનો. ધીમે ધીમે મને લાગે છે સંબંધો સુધરતા જોવા મળશે. આ અઠવાડિયું તમારું ખરેખર પોઝિટિવ જશે. થોડુંક તમને ધ્યાન આપવાની જરૂર છે. હવે આપણે આવીએ 6ઠી રાશિ, કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્ર આપણને
લક્ઝુરિયસ લાઈફ આપી શકે છે, પૈસા આપી શકે છે, સારી જગ્યાએ ટ્રાવેલિંગ આપી શકે છે. એટલે કે આ અઠવાડિયે યાત્રાના સારા યોગ દેખાય છે. જે લોકો વ્યાપાર કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, જે લોકો માર્કેટિંગ સેક્ટર સાથે જોડાયેલા છે, જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે નવા કાર્યો, નવા પ્રોજેક્ટ્સ, નવું કામ, નવા ટેન્ડર તમને મળી શકે છે. તમે જે પણ પ્રયત્ન કરશો વેપારમાં એમાં તમને સફળતા 100% જોવા મળી શકશે. પૈતૃક સંપત્તિ પણ મળી શકે છે. તમારા ધ્યેય પ્રત્યે સકારાત્મક અને સમર્પિત બનવાની તમને જરૂર છે. ધાર્મિક કાર્ય કરવા માટે પણ આ અઠવાડિયું આપણા માટે ભાગ્યશાળી રહેશે. કન્યા રાશિના જાતકો, કોઈ પણ પ્રકારનું લીગલ કેસ ચાલે છે, કોર્ટ કેસ ચાલે છે, તો એમાં પોઝિટિવ પરિણામ એટલે કે સારા પરિણામ તમને મળી શકે છે. સમાધાન થઈ શકે છે. તમારા ફેવરમાં કોર્ટ કેસ આવી શકે છે. એટલે તમારું જે સ્ટ્રેસ લેવલ છે, જે ટેન્શન હતું, એ ટેન્શન હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે અને તમે પોતાને એક સારા મુકામ ઉપર લઈ જઈ શકશો. નોકર લોકોના વખાણ, નોકરી જે લોકો કરી રહ્યા છે એ લોકોને સારા વખાણ સાંભળવા પણ મળી શકે છે. એવોર્ડ્સ તમને મળી શકે છે. અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. 7મી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો 100% મહેનત કરો છો, પરિણામ નથી મળતા. આ અઠવાડિયે તમને સારું પરિણામ મળશે. તમે આ અઠવાડિયે એક લેવલિંગ, તમારું જે બેઝ લેવલ છે એને ક્લિયર કરવાની જરૂર છે. એક લેવલિંગ કરશો તો એના પછી ધીમે ધીમે તમે ઉપર વધી શકશો, ઉપર આવી શકશો. સાથે સાથે તમને તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે. લાપરવાહી ના રાખતા. તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તન તમને જોવા મળશે. વેપાર કરી રહ્યા છો તો વિદેશ જવાની તકો મળી શકે છે. કંઈક એવી ન્યૂઝ તમને સાંભળવા મળી શકે છે જે તમે બહુ જ લાંબા સમયથી ઇંતજાર કરી રહેલા. તમારા ઘરમાં ભાઈ બહેનો છે, લગ્ન નહોતા થતા તો લગ્ન નક્કી એ લોકોના થઈ શકે છે. એમ ગણી લો કે તમારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ બંનેમાં સુધારો છે. પણ થોડુંક ડેડિકેશન, થોડુંક એફર્ટ્સ તમને તમારા તરફથી આપવું પડશે. તુલા રાશિના જાતકો, આ અઠવાડિયે જે લોકો પણ નોકરી કરી રહ્યા છે, બદલવાનું વિચાર કરે છે તો સારા યોગ છે. સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. પણ ઇગ્નોર ના કરી દેતા. એના ઉપર વિચારજો, વડીલોની સલાહ લેજો અને પછી કરજો. બીજું, કોઈ પણ રોકાણ કરો છો ઉતાવળમાં ના કરતા. જે હાઉસવાઇફ છે, જે ઘરેથી કામ કરવાનું વિચાર કરે છે, જે લેડીઝ, એ લોકો માટે આ અઠવાડિયું સારું છે. સારી તકો તમને મળી શકે છે. તુલા રાશિના જાતકો, ખરેખર ધ્યાન આપવાની જરૂર છે, એક્ટિવ થવાની જરૂર છે અને આગળ વધવાનો મોકો તો તમને 100% અઠવાડિયે મળશે. અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો, સૌથી પહેલાં તમને તમારા અંદર અમુક બદલાવ લાવવાની જરૂર છે. કોઈ પણ કાર્યમાં, કોઈ પણ વાતમાં ઉત્તેજિત ના થઈ જતા. સમજી વિચારીને વાત કરશો તો વાંધો નહીં આવે, નકર તો સંબંધો બગડી શકે છે. વિદ્યાર્થીઓને કંઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કોઈ પણ શુભ કાર્યક્રમમાં તમને ભાગ લેવાની તક મળશે. આ અઠવાડિયું સુખ અને સૌભાગ્ય બંને લઈને આવ્યું છે. તમારી જમીન કે મકાન ખરીદવાની કોઈ ઈચ્છા હતી તો એ ઈચ્છાઓ પણ આ અઠવાડિયે પૂર્ણ થશે. પૈતૃક સંપત્તિના જે વિવાદો ચાલી રહ્યા છે એ વિવાદોનો હવે અંત આવશે. એટલે કે તમને ખુશીઓનું આગમન થતું દેખાશે. આવકના સ્ત્રોત વધી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો, તમે એક કાર્ય કરી રહ્યા છો, સાથે સાથે બીજું, ત્રીજું કોઈ પણ કાર્ય કરવાનું વિચાર કરો છો તો કરી નાખો. આવક 100% તમારી વધશે અને નાણાકીય સ્થિતિ જે છે એ સુધરતી જોવા મળશે. આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો આપણા માટે જબરદસ્ત રહેશે. એન્જોય કરો. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો, સૌથી પહેલાં એ છે બધા ઉપર વિશ્વાસ ના રાખી લેતા, નકર તો આપણું વિશ્વાસ તૂટી શકે છે અને સંબંધમાં
તમે પોતાના સંબંધ પણ ગુમાવશો, પૈસા પણ ગુમાવશો અને માનસિક તણાવ વધી શકે છે. એટલે આનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કોઈની સાથે મતભેદના કારણે પણ માનસિક તણાવ આવી શકે છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તકો તમને મળશે. ખિસ્સામાંથી વધુ ખર્ચથી આર્થિક ચિંતાઓ પણ રહી શકે છે. વેપારમાં આ સપ્તાહ થોડુંક અસ્થિર પણ સાબિત થશે. એટલે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય ના લેતા થોડુંક રોકાઈ જાઓ તો તમને ખરેખર મજા આવશે. પૈસા રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો તો જો બહુ જ જરૂરી હોય તો સમજી વિચારીને કરો. બીજું, તમે કોઈ પ્રોપર્ટી લઈ રહ્યા છો, કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરી રહ્યા છો તો પ્રોપર લીગલ વર્ક કરો, પ્રોપર વાંચો અને પછી કરશો. નકર તો લીગલ ઇસ્યુઝ થઈ શકે છે. અઠવાડિયે ચીટિંગ પણ થઈ શકે છે. એટલે આનું ધન રાશિના જાતકો તમને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બાકી તમે જે કરી રહ્યા છો એમાં થોડુંક ધ્યાન આપશો, તમને ખરેખર બહુ જ મજા આવશે. અને જે લોકો કંઈક ફોરેન જઈને કાર્ય કરવા માંગે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કાર્ય કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, એ લોકોને ઓપોર્ચ્યુનિટીઝ, એ લોકોને સારી તકો આ અઠવાડિયે જોવા મળશે. આ અઠવાડિયું તમારું એવી રીતે નીકળશે કે બધું ધીમે ધીમે સ્થિર થતું તમને દેખાશે. પણ ધ્યાન આપવાની તમને ખાસ જરૂર છે. અને બીજું, કોઈના ભરોસે ના બેઠા રહેતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને જો કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. તમારું અઠવાડિયું સારી રીતે નીકળશે. બિલકુલ. હવે આપણે આગળ મકર, કુંભ અને મીન રાશિની પણ વાત કરીશું, પરંતુ હાલ સમય છે એક નાનકડા વિરામનો. એક નાનકડા વિરામ બાદ પાછા ફર્યું છે ત્યારે વાત મકર રાશિની. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે આપણે વાત કરવાના છીએ મકર રાશિના જાતકોની. ચિરાગભાઈ આપણી સાથે જોડાયેલા છે. ચિરાગભાઈ, મકર રાશિ માટે કેવું રહેશે આગામી સપ્તાહ? હવે આપણે આવીએ 10મી રાશિ ઉપર, મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે યાત્રાના સારા યોગ છે. સારા પૈસા મળી શકે છે. કારકિર્દીમાં તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકશો. તમને ઉચ્ચ અધિકારીઓનો સારો સહયોગ પણ મળશે. આ અઠવાડિયે નાની નાની બાબતોને તમને નજરઅંદાજ કરવાની જરૂર છે. વધારે વિચાર ના કરો, ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. વડીલના સભ્યની સ્વાસ્થ્યને લઈને તમે થોડાક ચિંતિત પણ રહી શકો છો. પણ એમ ગણી લો, પ્રોફેશનલ લાઈફ એટલે વ્યાપારમાં, નોકરીમાં આગળ વધવાની ઘણી બધી તકો તમને મળશે, જે કદાચ આપે વિચાર પણ નહીં કર્યું હોય. સારા ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે અને તમારું નેટવર્કિંગ વધશે. તમે મજબૂત, પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો તમને તમારા કાર્યમાં, વ્યવસાયમાં ઘણું બધું મદદગાર સાબિત થશે. મકર રાશિના જાતકો, બીજું, કોઈ પણ પ્રકારનું નિવેશ, રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છો, કરી નાખો. સમજી, પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ, વાઇસ ઇન્વેસ્ટમેન્ટ એટલે ચાલાકાઈવાળું રોકાણ, એ તમને બહુ જ સારું રિટર્ન આપી શકે છે. ત્રીજું, કોઈની પાસેથી એક્સપેક્ટેશન, ઉમ્મીદો ના રાખતા. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, પોતાના ઉપર ભરોસો રાખીને જો આપ કાર્ય કરશો, તમારું દિમાગ ચલાવવાની હવે તમને જરૂર છે. કોઈ એમ્પ્લોઈઝ હોય, મિત્ર હોય, પરિવારના સદસ્યો હોય, કોઈના ભરોસે કોઈ કાર્યમાં ના રહેતા. તમે પોતાના ઉપર ભરોસો રાખીને કાર્ય કરશો તો 100% તમે ઊંચાઈઓ પ્રાપ્ત કરશો અને તમે પોતાને એક અલગ મુકામ ઉપર લઈ જઈ શકશો. અઠવાડિયું તમારું ખરેખર જબરદસ્ત છે. એગ્રેસિવલી કાર્ય કરશો, પાછળ પડી જશો તો તમને ખરેખર બહુ જ મજા આવશે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. આપણે આવીએ 11મી રાશિ, કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો આ અઠવાડિયા મોટી સફળતા મળી શકે છે. પૈસાની લેવડ દેવડ કરી રહ્યા છો તો સાવધાની રાખવાની તમને ખૂબ જરૂર છે. સારા સમાચાર તમને મળશે. તમારું મન પ્રસન્ન રહેશે. બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે આ યોગ્ય સમય છે. પાર્ટનરશિપમાં વ્યવસાય, ભાગીદારીમાં વ્યવસાય કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ તમને કરી શકો છો. તમને એમાં પણ સફળતા મળી શકે છે. કાર્યસ્થળ પર તમારું સન્માન
માન પ્રભાવ બધું જ વધશે. લોકો તમારી વાત માનશે, લોકો તમને ફોલો કરશે અને તમે એક સારા લીડર પણ કુંભ રાશિના જાતકો બની શકો છો. મિલકત સંબંધિત મામલાઓનો પણ ઉકેલ આ અઠવાડિયે આવી શકે છે. એટલે જે તણાવ હતું, જે અડચણો હતી, એ તણાવ દૂર થશે, અડચણો દૂર થશે અને તમે એક યોગ્ય, એક મજબૂત માણસ તરીકે ઉભરી આવશો. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે, ગવર્મેન્ટ સેક્ટર સાથે જોડાયેલા છે, પોલિટિક્સમાં છે, કંઈક સારા સમાચાર, કંઈક સારી ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને કુંભ રાશિના જાતકો મળી શકે છે. આ અઠવાડિયું તમારું સારી રીતે નીકળશે. એન્જોય કરો. હવે આપણે આવીએ અંતિમ રાશિ મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો અત્યારે નહીં તો ક્યારેય નહીં. જે કરવું છે, જેવી રીતે કરવું છે કરી નાખો. નોકરી કરી રહ્યા છો, ઓફિસમાં પ્રમોશન મળી શકે છે. પૈસા કમાવાના નવા નવા માધ્યમો પણ તમને મળશે. વ્યવસાય અથવા તો કાર્ય સંબંધિત પ્રવાસ થઈ શકે છે અને જેટલું યાત્રા કરશો એટલું તમે કંઈક નવું શીખશો અને એટલું તમે આગળ વધશો. તમે કોઈ પણ કાર્યમાં સફળતા જોશો અને એનાથી તમે ખુશ પણ રહેશો. અને જે લોકોનું દેવું વધી ગયું છે, ડેપ્ટ થઈ ગયું છે, તો એના રસ્તાઓ પણ તમને આ અઠવાડિયે ખુલતા દેખાશે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો ખરેખર પરિવાર અને મિત્રો સાથે તમારો સારો સમય પસાર થશે અને તમે પોતાને બહુ જ ભાગ્યશાળી પણ આ અઠવાડિયે માની શકો છો. પણ જો યાત્રા કરી રહ્યા છો તો સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યની તકલીફો થઈ શકે છે, એક્સિડન્ટના પણ યોગો છે. એટલે વ્હીકલ ચલાવતી વખતે, વાહન ચલાવતી વખતે અલર્ટ મોડ ઉપર રહેશો, ખાસ સાવધાની રાખશો તો ખરેખર તમને મજા આવશે. અઠવાડિયું તમારું જબરદસ્ત નીકળશે. એન્જોય કરો. બિલકુલ. અને હવે સમયના અભાવે આપણે આજની આ ચર્ચાને અહીંયા જ સમાપ્ત કરવી પડશે. ચિરાગભાઈ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી ગણેશાય નમઃ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.